નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના બાજીપુરા ખાતે અધિકારીઓની હાજરીમાં પોલીસ જવાન દ્વારા વિવિધ કરતબો કરી રિહર્સલ કરાયું। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે અધિકારીઓની હાજરીમાં પોલીસ જવાનો દ્વારા વિવિધ કરતબો કરી રિહર્સલ કરાયું હતું, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 11 કલાકે મળી હતી। વાલોડ તાલુકાના બેડકુવા ગામે અંદાજે 5 વર્ષની દીપડી પાંજરે પુરાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેડકુવા ગામે યતીનભાઈ દ્વારા દીપડા દેખાતા ફરિયાદ આપવામાં આવી હતી, જે અંતર્ગત વન વિભાગ દ્વારા ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 5 વર્ષની દીપડી પુરાઈ જતા ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા રાહત અનુભવાઈ હતી, જે માહિતી શુક્રવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગણનગરમાં આવેલ ગાયત્રી મંદિરના હોલમાં ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સોંગણનગરમાં આવેલ ગાયત્રી મંદિરના હોલમાં ધારાસભ્ય ડૉક્ટર જયરામ ગામિતની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં આગામી દિવસોમાં યોજાનાર સોંગણ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ચર્ચાઓ કરવામાં આવી હતી, જે બેઠકમાં નગરના આગેવાનો જોડાયા હતા, જે માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા બેંક રોડ નજીક યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો। વ્યારા શહેરમાં સરકારની વિવિધ યોજનાલક્ષી માહિતીના બેનરો લગાવવામાં આવ્યા છે, જે અંતર્ગત ફ્રી સિપ કાર્ડના બેનરોનો વિરોધ કરાયો છે, જે અંગે યુથ કોંગ્રેસના આગેવાન યુસુફ ગામી દ્વારા શુક્રવારના રોજ 32 કલાકે માહિતી આપવામાં આવી હતી। એક બાજુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફ્રી સિપ કાર્ડ યોજના બંધ કરવામાં આવી છે। ગુજરાતમાં 60,000 થી પણ વધારે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને વ્યારા ખાતે તાપી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે, એને લઈને જે પાછળ બોર્ડ લાગ્યા છે કે ફ્રી સિપ કાર્ડ યોજના ચાલુ છે। વ્યારામાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું, કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કલેક્ટર પાસે અમે માંગણી કરી હતી કે અમને તમે મુખ્યમંત્રીને મળવાનો સમય આપો, અને આજે જ્યારે અમે વ્યારા નગરમાં છે ત્યારે ફ્રી સિપ કાર્ડ યોજનાના બેનરો લાગ્યા છે। આ ભાજપ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસીઓ સાથે અન્યાય કરે છે અને આદિવાસી સમાજના લોકો ભોળા છે એમ કરીને પ્રસિદ્ધિ લેવા માટે બોર્ડો પણ લગાવતા જાય છે। જો આજે આ બોર્ડ ઉતારવામાં ના આવે તો હજારો વિદ્યાર્થીઓ સાથે અમે કાલે બોર્ડ ઉતારવા માટે આવીશું। વ્યારા તાલુકાના કરંજવેલ ગામની સીમમાં એસટી બસ ખોટકાઈ જતા મુસાફરો દ્વારા ધક્કો મારવામાં આવતા વિડીયો વાયરલ થયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામની સીમમાં એસટી નિગમની બસ ખોટકાઈ હતી, જેને લઈ મુસાફરો દ્વારા ધક્કો કરવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે વિડીયો શુક્રવારના રોજ 12 કલાકે મળ્યો હતો। તાપી સેવા સદનના હોલમાં 26મી જાન્યુઆરીની તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ। તાપી જિલ્લામાં યોજાનાર રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત સેવા સદન ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ઓનલાઈન હાજર રહ્યા હતા, જેમાં તૈયારીઓની ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે બેઠકમાં કલેક્ટર તેમજ એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 34 કલાકે મળી હતી। સોંગણ તાલુકાના ગાડકુવા ગામની સીમમાં મોપેડ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં મોપેડ ચાલક યુવકનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગણ તાલુકાના ગાડકુવા ગામની સીમમાં રસ્તા પર ગરનાળાનું કામ ચાલુ હોય, જેને લઈ ડાયવર્ઝન અપાયું હતું, જે દરમિયાન મોપેડ ચાલક તૃપ્તેશ ગામિતે ગફલતભરી રીતે મોપેડ હંકારી લાવી સાઇનબોર્ડ નહીં જોઈ સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જે માહિતી શુક્રવારના રોજ 12 કલાકે મળી હતી। તાલુકા વિકાસ અધિકારીને વિરોધ પક્ષના નેતા દ્વારા આવાસ યોજનાની સર્વેની કામગીરી બાબતે આવેદન આપ્યું।
ઉચ્છલ તાલુકા વિકાસ અધિકારીને વિરોધ પક્ષના નેતા દ્વારા એક આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં તાલુકાના ગરીબ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળી રહે, જેથી સર્વેની કામગીરી સમય મર્યાદામાં વહેલી તકે પૂરી કરવા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં આગેવાનો હાજર રહ્યા હતા, જે અંગેની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.